હેલો, કેમ છો બધાએ? મજામાં. અમે તો અડધે વચ્ચે મતલબ નીકળી ગયા એ ને અમે એક જગ્યાએ હોટલે પહોંચ્યા અત્યારે દ્વારકામાં. હોટેલ ધ લિયો એમાં એવું છે કે હે ને રસ્તામાં આવતા હતા ને થોડીક નો મજા આવે કે ગદાગદી હતી એટલે અત્યારે ફ્રી થયા બેઠા એ ગાડીમાં. એના મમ્મી પપ્પાને મૂડ આવે, દીપકભાઈ આવ્યા છે, મારા પાટલા આવ્યા છે, પીવું હોય બધા અમે લોકો ત્યાં જઈને ને સવારમાં અમારા બધાનો સીન લઈશ કેમ કે આમાં તો ઇન્ટ્રોડક્શન આપીશું કોણ એક એક તમને બતાવીશ કે આ લોકો કોણ કોણ શું છે ને એ અમે આ હોટલ પાસે છીએ તમને ને અત્યારે રાતના કેટલા વાગ્યા? એક મિનિટ અમને હોટલ અત્યારે રાતના વાગ્યા છે 1:57 2 વાગ્યા. હોટલ બતાવી દો ને. ત્યારે વાગવામાં 1:57 થઈ ગઈ છે, જોઈ શકો છો. હવે બસ અમે પહોંચી જઈને હોટલ બોટલમાં રહેવાનું હોય, પછી ત્યાં જઈને નાઈ બાઈને કપડાં બપડા બદલીને પછી સવારમાં જે આરતી હોય ત્યાં પહોંચવાનું હોય દ્વારકામાં. એટલે તો આટલા વેલી રાતે હા, નાનો હતો પેલા હું ત્યારે ગયો તો આવી ગઈ હતી નાની હતી ત્યારે. નાની હતી ત્યારે આટલી. હા, ને હવે તો બે આટલા મોટા જાય મોટા થઈ ગયા ઈ તો જાય બરોબર. જોવી તમને પણ દ્વારકાના દર્શન કરાવું છું. પહેલી વાર બે ભેગા જાય કેવું રહીએ જોઈએ હવે. કેવું રહીએ એટલે કેવું રહે? બાકી તો સારું જ રહેવાનું. કેવું કઈ છે બોલવાની જરૂર નથી. મારા સાસુ સસરા ચા પીવે છે, નાસ્તો કરે છે. ચા નાસ્તો કરે એમ લોકોએ તો કર્યો ફ્રેશ બેસ થઈને જાય ભાઈ તો એની કોણ ચા પીધો તે વેફર ખાધી મેં નાસ્તો નથી કર્યો. અમે લોકો એમને તમને એક વસ્તુ બતાવું, ન્યૂ આઈટમ દેખો ન્યૂ આઈટમ. કેટલાનું લીધું તો? 100-150 ખ્યાલ નથી. 9 રૂપિયા. શું પ્રાઇસ લખી? 200 રૂપિયા કહેવાના વિડીયો ચાલે 200 રૂપિયા. આ 200 રૂપિયાનો લીધો તો. આ પંખો છે જે લાઈટ જાય ને ત્યારે કામ આવે. બહુ મસ્ત છે જો, ઠંડી હવા બહુ જ ઠંડા કુલ. પછી એમાં જો આપણે ટાઈમ પાસ કરવો હોય ને હા તો બબલ્સ બનાવવા માટે આવી રીતે કરવાનું. કંટાળો એના આવતો પપ્પા એને એ મારું વાત તોડી નાખ્યું બસ. પેસે લઈ દીધું હે આ વસ્તુ જોઈ જો. એમ નો હોય, ધીરે ધીરે ફૂક કરે, ધીરે ધીરે ફૂક મારે છે ને જો. ये हमारा टाइम पास करने का है रे, तोड़ी नाખ્યું. તમે તોડ્યું મેં નતું તોડ્યું. કાઈ નહીં. આ તો આ તો શું અમારા ઘરે લાઈટ વારે ઘડીએ જાય છે. લાઈટ ને વાંધા હું તો કહું કે 16 મીટર ઓલું આ મારા વાળ ઓલું શું જો તમને નજર લગાડી દીધી મારા પંખામાં. મારા વાળ કઈ ગયા હાચે આમ જો. પછી તો બંધ કરો જ છે પેલા વાળ મારા. બાના બાલ નીકળી ગયા, ટકલી થઈ ગઈ કાતરથી કાપી નાખ્યા બધા બાલ. એટલે માથે ઓઢી લીધું, મારા વાળ નથી. ટકી કરી નાખી મેં. વસ્તુ તો જોવો તમે, મૂકી દો હવે. તમે લાવો જો દાઢીમાં કરું કો તમે દાઢી ભલે. આ તો પછી મેં તો કરી 2 મિનિટ તો મેં મારા વાળ 2 મિનિટ તો મૂક જો કેટલી હવા આવે. हम टकले हो गए हैं, देखो हमारे बाल नहीं है, देखो नवा आइडिया. હવે તો જો ઠંડી એસી ની જરૂર પણ ન પડે. ઓય ભાઈ દાઢી ભલે અટકડી ભલે કાપી દાઢી ને વાત એમ મને મસ્ત છે. એકવાર લેજો તમે પણ. અમે લઈ બધું લેવાનું તો શું પંખ. ઓકે બસ હવે તો હમણાં જાય બહાર નીકળીને મને બતાવું હોટલ કેવી છે કેવી ના દેખાડી દીધું ખરી. હવે અહીંથી કઈ નથી કોઈ આવવાનું. આપણો કીધું કોણ કરે હવે? ના એક કોઈ દમાલું બનાવ્યું, કોઈ ભુજના સ્વામિનારાયણ મંદિર આવ્યું. મારા સસરા છે ને મતલબ મારા મામા, મારા મોટા પપ્પા છે ને એ અહીંયા કામ છે, અહીંયા કોન્ટ્રાક્ટ ચાલે છે એટલે એમને મળવા આવ્યા હતા પણ અત્યારે છે નહીં. હા બહુ રૂપિયાની પાર્ટી બાપ બહુ જ.
એકચ્યુઅલી આ ધીરુ કાકાની હા ધીરુ કાકા એ અમને કાકા બધા થાય, હા અમને કાકા કાકા થાય મુકે ધીરુ કાકા કાકા ધીરુ કાકા ધીરુ કો ધીરુભાઈ અંબાણી એમાં કાકા થાય છે, તમને નથી ખબર. હા ઈ આના કાકા થાય જો પછી કઈ ઘટતું વાગતા હોય જ નથી પણ શું કેવું હવે. કઈ ઘટતું નહીં કેવી મસ્ત ઠંડી ઠંડી હવા આવે તો મારા વાળ ઉડે છે, દેખાય દૂર રાખો બસ. પેલા ઓલું ઉઠી લે આ નથી હલો હવે બ્લોગમાં રહેજો, આગળ બતાવીશું ક્યાં જઈ છે, ક્યાં હોટલ રાખી છે, કેવી છે અત્યારે તો કેવી નહીં. હું બાય બાય. એ ઘડિયાળ લીધી ક્યાં રાખી હતી? ઘડિયાળ લીધી ક્યાં રાખી હતી? ઘડિયાળ લીધી કે નહીં ક્યાં રાખી હતી પણ એમ કહું. ટીવી આગળ ત્યાં તને આપી હતી જ વાંધો નહીં રિટર્નમાં લઈ લેવું આપણે ભૂલી ગયા આપણે નહીં, તમે મને ક્યારે આપી હતી ઘડિયાળ? હું તમને ઈ પૂછું. યાદ કરો કરાવો. ઉપર જમવા બેઠા ને ત્યારે બરોબર ને આપણે ઉપર હોવાનું ગયા મેં તો હાલે ઘડિયાળ ની બધી વસ્તુ તો તે તમે ઘડિયાળ તો- લઈને વા તમે કાઢી મને રાખ્યું પર્સ હતું. ક્યાં ક્યાં ટીવી ક્યાં રાખી ના, ટીવી તમે મને કીધું કે મને પટ્ટા નાખી દે. મેં કીધું મને પટ્ટા પટ્ટા નાખતા નહીં નાખવા આવડે. એને કરી ત્યારે તમે લીધું બધું લઈ કરી લો. લીધું મેં આપણે ક્યાં જતા હતા સવારે ત્યારે તમે મને એ આ જે હોય ને જવા દ્યો હાલો બીજું હાલો ભલે હાલો ગાઈસ ફરી મળી પોતાનો વાંક નીકળે એટલે મને બોલવા ન દઈએ. ओकर पोल खुलता है कुत्ते भोंकते हड़कवा પડતા હે પછી મૂકવાનું અત્યારે ક્યાં જાય છે? દ્વારકા દ્વારકા જાય ક્યાં પહોંચ્યા? અમારી આવડી ગયા હવે કેટલીક વાર 10 મિનિટ 20 મિનિટનો રસ્તો બાકી છે હા હવે જઈ રહ્યા છીએ દ્વારકાની અંદર હા બરોબર બરાબર. અમારી ગાડી હાલે છે 200 ની સ્પીડમાં. મારી મમ્મી બેઠી ગઈ છે આગળ સીટ ઉપર. અમે લોકો નીકળી ગયા છીએ અમે જ્યાં હોટલમાં ઊભા હતા ત્યાંથી હવે ઓન ધ વે રોડ ઉપર પહોંચી ગયા છીએ. હવે ખબર નહીં ક્યારે પહોંચે. અભી અઢી નહીં કેટલા વાગે 3 વાગે તો પહોંચી જાય અડધી કલાક કાંઈ ખબર નહીં. મારા બસ પપ્પા બહુ સવારની મોટા આરતી. હેવી ડ્રાઈવર બની ગયા છે. ખાવા મારી છે ગાડીઓમાં. ક્યાં છીએ હવે ને મારી મમ્મીની ફાટે છે. બોલાય એવું બોલાય ડરે છે મમ્મી એમ. મમ્મી ડરતા હે મમ્મી જો તો ખરી આમ વ્લોગમાં બધા આ કરે બાજુ જોવે જુઓ. છે. ઈ કે છે હું પેલા રસ્તા ઉપર જ નજર રાખીશ આજુબાજુ ક્યાંય નહીં. क्यों रे सामने रे સામે પપ્પા વરવાનું આવી છે. દીપક મેપ વરવાના માણસ છે ને દ્વારકા લખેલું દ્વારકા પછી રૂક્ષ્મણી મંદિર જોજો નકર પછી દ્વારકા નો ફેરું પડે. આ રસ્તો ડ્રાઈવર જો હા. દેખાડો તો દેખાડો તો બધા ઊંચા થઈ ગયા. વધારે જીવદર થઈ ગયા આગળની ગોલાઈ આવી જમણી તો સાઈડ પપ્પાને દેખાતું તો જોતા હતા કોને વિશ્વાસ છે પપ્પા ઉપર કોણ નથી. હું એક જ નથી બોલી. ઓહો હું જોયું એક જ નથી ઓ બોલી. નેન્સીએ કવર જોતા રહે. નેન્સીએ કવર કરી લીધો આમ કરો જ ને. કાનો કરો. દીકરી બોલી હું કઈ બોલી પપ્પા જોજો આમ કરો ઓલું કરો. તને દેખાડું નહીં ને મને દેખાતું હતું ક્યાં નતું પીળા કલર નું બોર્ડ હતું ડાયવર્ઝન લખેલું હતું. એ આજુબાજુ મામાએ પેલા કહી દીધું તું નેન્સીને કા उसका बोले અરે ના दरियो से દરિયો નથી માં વાડી છે વાડી પેલા મામા વિડિયો ચાલુ છે હેલો જાય છે
હવે અમે બધા પહોંચી ગયા પેશાબ કરવા જાય. હલો અમે લોકો ગોમતી ઘાટ આગળ છીએ આ બાજુ આ પીવું છે ને અમારે પીવું ની એની અટક ખાલી પૂછી લેજો કઈ છે પીવું અટક ગઈ તમારી એ મારા સાસુ સસરા હોટલ છે નેન્સી ની લોકો બધા આગળ હે જય ભવાની. આ તો અમે લોકો પાછળ એટલે હવે આવી હી એ લોકો બોલાવે અમને અમે લોકો હોટલ ગોતી રૂમ ગોતી મતલબ જોવા માટે ને સવારના કેટલા વાગ્યા હે 3:30 થયા રાતના થી સવારે જ કેવા તેરે કોકા મને એમ કે તું થાય કો બ્લોગ ચાલુ કરો. જોરદાર હોટલ છે. ક્યાં? આ ગોમતી. પીવા દે તો દે આ ગોમતીની હોટલ. પીવું એ જોઈએ છે ઓલું થઈ જાય શીરા ઉપર હેલો એવરીવન. અત્યારે સવારના 4 વાગી ગયા છે. સવારના 4 સાડા 3 થાય 3:30 થાય ચાલુ જ છે અમારે ચાલુ જ છે મારી મમ્મીને બહુ ઠંડી લાગે છે. હા. અમે હોટલ ગોતીએ છીએ સુવા માટે, રૂમ રાખવા માટે. એમને લોકોને ઠંડી લાગે કાંઈ ઠંડી છે કોઈને નથી અમારે તૈયાર જ ત્યારે થવાનું હે ખાલી હાથ પગ ધોઈ લા. હાથ પગ નો ધોવાના હોય, નાવાના હોય. ના એટલે વાન જ ધો ભાઈ હમણાં ઈ મંદિરના સીન આવી છે ઈ લેજો. ક્યાં ન્યા હે બંધ થઈ છે આપણે અહીંયાથી જ નીકળી. હા તો હાલો લઈ સીન એ પાછું મારામ નાખજો હા નાખી દે મામા કઈ મારા વિડીયો નાખજો પણ નથી ઠંડી કાલે કયું હે આ બાજુ હે આ બાજુ હે કઈ સાઈડ? તો ગાડી આયા સુધી આવી સીધું તમે કાનો લઈ આવ્યા? આ તો લઈ આવ્યા. તો પછી મૂકી આવે પાછી. અમે લોકો 3 વાગ્યામાં રખડી ગઈ 3:30. બીજને જોઈ હાલે તમને પેલા મૂકો વિચાર આયા સુધી ગાડી તમે ચાલો બધા દર્શન કરો. હા સવારના 4 વાગ્યા. 4 વાગ્યા 3:30 વાગ્યા. सुबह के 3:30 बजे. 3:30 વાગે અમે નવા બાથરૂમમાં આવ્યા છીએ पप्पा तो અમે રૂમ જોયા હતા 500 વાળા આજ ગુરુ જ્ઞાને ક્યાં છે સુદામા ફેરો? ક્યાં હે પછી હવારે બ્લોગ લેવાનો હોય. અત્યારે નો દેખાય કાંઈ. અમારો બ્લોગ મોટો બનાવવાનો છે. અત્યારે નો દેખાડો શું હવારે. બતાવું સુદામા સેતુ. હા એ બતાવું સવારે, અત્યારે નહીં અત્યારે દેખાય અત્યારે અંધારામાં બધું કાળું કાળું દેખાય તમને ચાલો હવે અમે હોટલ ગોતી દઈએ, પછી તમને બતાવશું કે હોટલ ના કેવી ભલે છે. ચાલુ ના. વિડીયો ભલે ચાલુ પપ્પા કઈ નથી 50 મિનિટનો બનાવવાનો. સાંભળો બધા સાંભળો લે જો અત્યાચાર જો અત્યાચાર તો હવે ખરવાડ હજી હે કે જો છે એવા ને ઓ ક્યાંથી વિખાય આમ ઓલા મસ્ત રાખ્યા ને ખુલ્લા જ રાખીશ આખા કે ઓલો આમ હેરબેન્ડ લગાડીને રાખ. હું કાઈ નથી કહેતો કયો ને ઓ બરોબર પપ્પા લાગે કાને હે બરોબર લાગે એટલે આમ ખુલ્લા જ રાખો ને આખા ખોલા એટલે મસ્ત લાગે પિન હેર ક્લિપ ભીડાવું કે નહીં? તો પહેરાવાની જોઈને હા હા જો બધા અમે લોકો ચાલીને જાય છે હાલી ને હવે કોણ ભાષા બદલે છે બ્લોગમાં? હવે કોણ બદલતા है ભાષા બ્લોગમાં? હા યો ડ્રાઈવર ભાઈ રહી ગયું છે એવી ડ્રાઈવ એવી ડ્રાઈવ ઠેર સુધી આ લોકો ક્યાં સુધી હલાવી લઈ જાય છે? તો હા દીપકભાઈ કઈ બાજુ આ મંદિર આ બાજુ અહીંયા
મંદિર અહીં આવી ગયું છે 6:30 મંદિર ખુલશે 6:30 આરતી હા જેટલા તમે વહેલા બેસશો તો વહેલો આવશે રવિવાર છે ને ભીડ વધારે થઈ જાય બરોબર આ બધું આયોથી લાઈન થશે ઉપર પગથિયે બેસવાનું ચંપલ સામાન મોબાઈલ હોય ટોકનમાં જમા કરવાનું છે ઉપર કોઈ એટલો ભાડું પૈસા છે એની સેવામાં છે ઈચ્છા હોય પસાર એટલે સવા 6 મંદિર ખુલશે 6:30 આરતી થશે તો પછી હમણાં ફટાફટ ક્યાંક રૂમ રાખીને સાચી વાત હો આપણે હજી તો 3:30 થાય તમારા લોકો ત્યાર થતા વાર લાગશે કાજી અમને પણ તૈયાર ખાલી ફોટા પડવા માટે અત્યારે તો આના કપડે થઈ દર્શન કરી લેવાય તો ફોટા ગળદી ઓલી છે પછી ફોટા પડાવી લેવા આ ચાલ પછી નીકળી જાય તો માં આગળ ઊભા રહીને હા તો નીચેથી તો પાડવા દે પોતાનું પછી કરો ને પેલા આપણે જે કરવાનું રૂમ ક્યાં મળશે દાદા સસ્તું સરળ સ્વચ્છ જમણ આવી રાખી દે તો બીજે કે લઈ હા હા અમારે સસ્તું જોડો તો ગોતવા લો ગમતીમાંથી એને ગોમતી ગૌતો શું કામ કરે ને ગોમતી હાલ ઓમતી મીઠાઈ પાણી જ નીકળી હા જય દ્વારકાવાળા મમ્મી દીવો નાખી દે લેલી નહીં દેખાય નહીં દેખાય બ્લેક બ્લેક ચાલુ થઈ ગયો વેર મામા આગળ મસ્ત વેર છે ધીરે ધીરે આવે એ પછી તમે એમ કહો કે 6 વાગ્યા પછી આ પાણી વયું જાય એમ ક્યાં વયું જાય પટાશે ઈ કાંઈ ખબર પાણી હશે આ છે ને 9 કે 10 વાગે ખાલી થઈ જાય ક્યાં ઊંધી ખાલી થઈ જાય આખું આપણે અમે હાલીને ગયા હતા પુષ્ણ તો આટલું બધું પાણી ક્યાં જાય વહી જાય પાછું વેર પાછું અમે અહીંથી આમ હાલીને ગયા ગોમતી ઘાટ આમ હતા આટલા પાણીમાં અને હમણાં બધા નાશે દીવડા મૂકશે બધા કરશે ને આ તો હાલમાં જલ્દી થઈ જાવ દાડો ન હોય બધે ફૂલ પધરાવાનો આવે અને અમે ઘણા વર્ષો પહેલા નાયા હતા ખબર આ ભૂમિ હાવ નંતી હતી હતી ન જો પાણી આવે છે પાણી આવે છે દેખાય છે હા આઈ રહ્યું પાણી ભરાય છે આવે છે ભરાય જાણે કેમ ઓલું પ્રેશર વેર આગળ પ્રેશર આટલું એટલે કહું અરે અરે આ તો જોવામાં ટાઈમ નો કાઢો હોટલ ગોતો એકાદી પેલા તો કોઈ ગોતતા ગોતતા આવે હો પેલા આવીને ઊભા રહી જાવ બાવળ એવા શેના માટે બોલે વાર લાગે દર્શન કરો શાંતિ શાંતિ પછી બાથરૂમ કરીએ કોણ કરું ઓલું છે હમણાં બાઈ લુગડા બદલ છે હા ઈ અહીંયા ઓલું હાથ પગ લીલા થાય ઈ જ ને મેં એક વિડીયોમાં જોયું હતું દીવના મોઢે અહીંયા હતા પબ્લિક પીવું જગ્યા ખાલી હોય બાજુમાં હુઈ જા નો ભાઈ ક્યાં તો હાથી ચડી જાય હાલો ને આગળ અમે તો બહુ હલાવ્યા હવે હો પૂછતા આવો તો છે હાલો પરતમાં હાલો જાઓ પૂછતા અહીંયા જોઈ અમે લોકોએ હોટેલ લઈ લીધી છે અને અમારો બધો સામાન પણ ત્યાં રાખી દીધો હવે અમે જઈ છીએ દર્શન કરો ના ગોમતી નદીના કિનારે દર્શન કરવા અને ત્યાં દીવો પ્રગટાવવાનો હોય કે એવું કંઈક હોય એ કરવા સાસુમાં નાના મમ્મી હા ઈ બહુ એક્સાઇટમેન્ટ કરે છે ને બહુ જલ્દી ઉતાવળી કરવાની અને પછી સવારની જે 6:30 ની આરતી થાય છે ત્યાં જાશું આરતી કરવા માટે પછી પાછા રૂમ ઉપર જઈ અને તૈયાર બેર થઈને પછી ફોટા પાડવા જશું અમે અત્યારે વાગવામાં થઈ ગયા છે 5:30 5:30 કે 5 જોવો તો 4:45 થયા હે 4:45 છે હા મારા મમ્મીને આગળ હાલે છે આગળ પહોંચે છે અને બે જણા પાછળ છે જસ્ટ બીકોઝ તમને ઇન્ફોર્મેશન આપવા માટે હા એમનું થોડોક ઇન્ટરવ્યુ લઈ કેવું કર્યું દોડના પડેગા કે સારા હા કે કેવું કર્યું કા કેવો સફર રહ્યો તમારો ભુજ થી તે દ્વારકા જરાક સુધી જણાવશો પહોંચવાનો? અમને? કેટલા સ્ટોપ મને અનુભવ થઈ ગયો તમારું મોઢું જોઈને તમે તમારો અનુભવ બોલો ગાઈસ મારા પગ કાનૂનો બહુ પૈસા લે છે શું થાય કાંઈ ના થાય એક પરીક્ષા તો મોટી મોટી લઈ લીધી સાચી વાત છે
કયો છે હવે નથી કોઈ એવું દીવા દીવા વાળી હોય તો અહીંયા બતાવી કંપની નદી આવી ગઈ ને આગળ આપણે મિની બ્લોગ ચાલુ કરે તો 24 કલાક ભેગા ને ભેગા રહી ને મિની બ્લોક અરે બતાવવામાં લગન પછી થઈ જાય હા અત્યારે બતાવવામાં મને લાબી ઠીકો દેખાય વિડીયોમાં આવી ગયું જો તો શું કરસ ને અરે હું તો પ્રેમથી આમ પ્રેમ પ્રેમ દેખાય લાગી ગઈ મારો પ્રેમ ભાઈબંધ પ્રેમ ભાઈબંધ હા ભાઈબંધ હતો મારો ભાઈબંધ પ્રેમ. ભાઈબંધ હા ભાઈબંધ મારા મમ્મી અત્યારે હાલો ચા પીવા માટે બધા ઊભા રહે હા બધા લોકો અમે ચા પીવા જાય છીએ ચા પીને મમ્મી કે દીવા હા. કેમ રહી ગયું? હવે આવી ગયા છે આપણે જો ચા પીવા આવ્યા છીએ આ સાઈડ હોટલે કઈ હોટલ એનું નામ તો નહીં બતાય તમને અંદર ચા બતાવ્યા કરો શું કીધું આ પીવુભાઈ છે ઘર તો પીવું ને બે જણા નેન્સી તમે બે જણા એકમાં આમ પી લેવું. અચ્છા એક માં અડધી અડધી કરી લે છે આ તો આપણે અડધી અડધી કરી લે હું તો અડધી. ઓલા કપ એમ રાખીશ ઓલા વિડીયો બનાવ યુટ્યુબમાં આ દીપકભાઈ છે બેટા બેટા તબલા વગાડે હા યા ભાઈના ભાઈ બોલ્યો પીયું તું બે જા એક એક્સ્ટ્રા રકા એ ભરે જો ભરે ચા આવી ગઈ ભાઈ ઉપર રકા નહીં આપે રકા પડી કપ લે તો. તું ઢોરીશ લાલા નીચે બે જા નીચે બે જા ये चा है ये हम है और ये ये क्यों नीचे भी હા ભલે વાંધો નહીં અહીંયા બેઠે નકર ઢોરતે પરોઠી વાળી પી ગઈ નીચે મૂકી દીદી કપ લે તો દીદી ગુલાબી લઈ લે દીદી કોને પાય તું શું અહીંયા બહાર નીકળીને આમ કરો સસુમાં દીવો છે નેન્સી ફોટા પડે સરખું દેખાશે ને લોકો જો આ અંદર ન જતી હો મારો ઓલા ધક્કો મારે ખબર નહીં શું પડતા પડતા બીજી સમજો પગ આખો પલળી ગયો ઠીક હાલો કેમ છો બધા અમે લોકો રેડી થઈ ગયા છીએ દ્વારકા પહોંચી ગયા ને અમે રાતે સવારે દર્શન કરી હાય અમે રાતે દર્શન અમે કરી લીધા સવારે હતા 4 વાગે 5 ના 6 ને 6:30 દર્શન કરી હા લીધા આરતીના હતા. ટાઈમે દર્શન કરી લીધા પછી હતા અમે પણ fresh ત્યાં અંદર થવા ફોન ગયા એલાઉડ હતા, નહોતો ને ready મેં ફોન જમા કરાવી દીધો હતો એટલે મેં ફોન નહોતા લઈ ગયા ને એ રાતનો બ્લોક નહોતો મને પછી થઈ ગયા હતા તો સીધું રૂમે અમે ગયા હતા એટલે અમે વિડીયોનો આરામ ગરમ કરી ફ્રેશ થયા હતા રેડી થઈ ગયા છીએ અમે બેને આજ બ્લેક મેચિંગ કરી હવે જાય છે નાસ્તો કરવા આ સાસુ સસરાને હું બતાવું તો બતાવું તો વીણી વીણી ના નહીં ખાય અમને બતાવી દો હા મામા હજી ભાઈ બોલો વેલા બોલો હાય દ્વારકાધીશની જય બોલો બાપા સીતારામની આજે ઝાપડી કાઢી છે બેઠી બેઠી વીરજી કાઢી કે ન કાઢી બે પણ ન પડી પીવું આવ એ પીવું પચાસ રૂપિયા પચાસ રૂપિયા કા પચાસ પીએ એ પીવું અહીંયા આવ એમ બધા જાય ગઈ ભીડ બહુ મતલબ વધી ગઈ કંઈ કે નેન્સીને બોલાવું રોજ વળી નાસ્તા કરીને હાલો અહીંયા હવે નથી પીવી કઈ હાલો, પીવી છે. ચાય રાતના પી હા રાતે બધો પૂછતું હોય અંબે જો મસ્ત કપડાં પહેર્યા ધીસ ઇઝ અવર સ્કૂલ અને
ફૂલ લોક હમણાં બતાવશું અમે ફોન અમે કોકને આપી દઈશ પછી અત્યારે અમે બધી બાજુ વાતાવરણ ને બધું દ્વારકામાં નાસ્તો કરવા આવે છે એવી નથી એની દિયા અને મારે લઈ દેવાનું છે બંગડી મેં એ લોકો મેં એ ગોતી મારે વ્હાઈટ બેંગલ્સ છે એટલે કે હા બંગડી ક્યાં હા આજે ઝાપડી કાઢવામાં આવી હતી ઝાપડીનો ચાપડી વસ્તુ નથી એવી હાલો તમે બધા હાલો હાલો બધા એ ચાલો દ્વારકાધીશની અંદર નાસ્તો કરી રહ્યા છે ઋતિકભાઈ, દીપકભાઈ, ભૂમિબેન, નેન્સીબેન, એમના મમ્મી હંસાબેન, હવે પીયુભાઈ. પાછું પાછું થઈ ગયા